રિશિસનો ટાઈમ પડ્યો છે ને આ બાળકો સરસ મજાના પોતપોતાની રીતે પોતપોતાનો નાસ્તો લાવ્યા હતા કાંઈક તો નાસ્તો કરવા બેસી ગયા. પણ હું જાત્રામાં ગઈ હતી 3 દિનની ટૂરમાં, તો સરસ મજાની એક વાર્તા શીખીને લાવી છું. છે નાની એવી, પણ છોકરાને કહી દઉં તો મને એમ થાય મારે ક્યાં રાખવું, જે છે એ સર્વસ્વ આ બાળકો મારા છે ને હું બાળકોની છું, બરાબર. તો જો સાંભળજો સરસ મજાની વાર્તા. સરસ મજાનો મોરલો બોલ્યો ને તે કોયલને એમ થયું બરાબર છે, આ કંઠ તો મને બહુ ગમે છે. તો કોયલને એમ થયું લાય ક્યાં બોલે છે, લાય હું ગોતવા જાઉં. તો પછી મોરલો બોલી ટવકો કરીને સરસ મજાનો ટવકો કર્યો, પણ ઉડી ગયો ટવકો કરીને. અને ઉડી ગયો એટલે એ જગ્યાએ ઘુવડ આવીને બેસી ગયું. મોર જ્યાં બેઠો હતો ને ત્યાં ઘુવડ આવીને બેસી ગયું. પછી કોયલ તો પાસે બેસી ગઈ, ઠેક આને ટવકો કર્યો છે. તો સરસ મજાનો એ મનોમન વિચાર કરી લીધો કે આ સરસ બોલે છે, મને બહુ ગમ્યું છે મધુરવાણી, તો મારે આની હારે વરી જવું છે. તે એને વિચાર કરી વાળ્યો કે મારે આની હારે લગ્ન કરવા છે. પછી એને એવું થયું, મોરલો વયો ગયેલો અને પછી પાસે જઈને હળવેક લઈને કે હે સ્વામીનાથ, ઘુવડ નહીં કે મોરલો જતો રહ્યો. વર્યા તા કોને? મોરલાને. પણ ઘુવડ આવી કમનસીબે બેસી ગયું ને મોરલો જતો રહ્યો. પછી તે સ્વામીનાથ તમે સરસ મજાના બોલો છો, તેવું મન વસનથી તમને વરી ગઈ છો, મારે તમારે લગ્ન કરવા છે. તે ઘુડ તો કાંઈ બોલે નહીં. તે પછી બહુ કીધું, બહુ કગર્યા કોયલબેન કે તમે કાંઈક તો બોલો સ્વામીનાથ. તો કોઈ ઘુવડ બોલ્યું એ કે હું 12 મહિનામાં એક જ વખત બોલું છું, તો મારે 12 મહિના સુધી રાહ જોવાય નહીં. કે હા, 12 મહિના થયા ત્યાં સુધી કોયલે વાટ જોઈ કે આ બોલે. તો બોલ્યા ત્યારે ઘુડભાઈ શું બોલ્યા, ઘૂ 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 એમ બોલ્યો. ઓલા મોરલાની જેમ ન બોલ્યો. એ કે ત્યારે પહેલી વખત બોલ્યા તો એ તો તમે સરસ મજાનું બોલ્યા. એ કે પણ હું એની જગ્યાએ આવીને બેસી ગયો તો એ જતો રહ્યો હતો કે, એટલે મેં એની જગ્યાએ બેઠી અને મેં તમારી ગદ્દારી કરી છે. પણ મેં તમને કીધું નહીં કે એ મારી પહેલાં ગયા એ મોરભાઈ હતા ને હું ઘુવડ છું. ગદ્દારી કરી હતી એટલે એને સજા પડી કે 12 મહિને એક દાણ બોલે ને એ દિવસના આંધળા થઈ ગયા. રાતે ભાળે ઘૂડ, ક્યારે ઘૂડ દિવસે નથી ભાવતું. કોનો? આ કોયલનો હરાપ લાગ્યો, હરાપ દઈ દીધો કે મારી આરે ગદ્દારી કરી, હું મન વસનથી વરી હતી ત્યારે કેમ ન કીધું કે એ વયો ગયો જે ટવકો કરતો તો હું તો ઘૂડ છું. તો ક્યારે કીધું હોત ને તો એને આરે વરત નહીં. તો જો આવી વાર્તા છે, તો આવી ગદ્દારી કોઈ આરે નહીં કરવી, મન વસનથી નાનાથી નહીં વરી જવું. બધા જે નસીબમાં હોય એ થાય. તો આને આવી ગદ્દારી ભોગવવી પડી, ઘૂડને સહન કરવું પડ્યું. હજી એ આંધળું છે આજની સમયમાં. અને કોયલને મીઠો અવાજ ગમ્યો, પણ મોરલાને અને કોયલને ગરો હજી મળતા નથી. બે હામાં બોલે છે, પતિ પત્નીનો નાતો નહીં ભોગવતા. ઘૂડ હારે વર્યા છે, ઘૂડને નાને ગરો મળતા નથી, એટલે એને પડે નહીં. કારણ કે 12 મહિને એક દાણ બોલે ને પાછું જાતનું તો ઘૂડ. તો અત્યારે વાર્તા મારી પૂરી કરું છું. મારી વાર્તા સારી લાગી હોય તો વળતા જવાબમાં કોમેન્ટ લખજો. અને સરસ મજાનું શું કહેવાય કે શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. હમણાં વિડીયા ઉતાર્યા નથી તો બોલવાનું ભૂલી ગઈ છું. આ થોડા દાંતે આડાવાળા થઈ ગયા છે, જીભ લોસા વળે છે, પણ કાંઈ વાંધો નહીં. ઘણી જિંદગી ભોગવી લીધી હારી. તો આ બાળકો મારા ને હું બાળકોની લ્યો. જય માતાજી. કેવી વાર્તા લાગી? સારી લાગી ને? લ્યો વાર્તા પૂરી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સોલંકી હંસાબેનના સીતારામ. પણ હું કહેવા જઈ રહ્યો છું, વેકેશન ખુલી ગયું છે, નિશાળ ખુલી ગઈ છે સોમવારે. કંઈક ઉપરથી હતું 18 તારીખનું, પણ 18 તારીખનું ધ્યાનમાં નહીં દોરતા. સોમવારે નિશાળ 8 તારીખે ખુલી ગઈ છે. અને હું ગઈ હતી 3 દિનના પ્રવાસમાં. તો પ્રવાસમાંથી રાત્રે 9 વાગે આવી ગઈ છું અને ફરી નિશાળમાં હાજર થઈ ગઈ છું. તો મારી હાજરી સરસ્વતીમાં પૂરી લે આજથી. એક દી તો મારો કપાણો, કાંઈ વાંધો નહીં. પણ અત્યારે સવારની આવી ત્યારની પાણી બધા ટાંકા ચાલુ કરી દીધા છે પાણી ભરવાનું. તો પાણી ભરી લઉં અને થોડુંક કાંઈક મારા રસોડામાં સાફ સફાઈ કરવાનું છે. પણ મારા નાના બાળકો, બાલવાટિકાવાળા બાળકો, 1 થી 8 ધોરણના તમામ બાળકો, તમામ શિક્ષકો અને તમામ બહેનો ને મારા જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો નિશાળે સ્વાગત છે આપણું દેવડી ગામે. તો સૌને ટાઈમ પધારવા વિનંતી છે. તો આજના વિડીયામાં બન્યા રહેજો. કેટલું કામ કરીશ ને કેટલું નજરે સડશે એટલે હું મારા વિડીયો ઉતારીશ. અને મારી ચેનલને આગળ જરાક કાંક ધકાવજો.
તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું હાવ ભૂલી ગયા છો, તો એ ભૂલતા નહીં અને પ્રેમથી જે માતાજી લાઈક કરી દેજો. તો અત્યારે બસ આટલું, ફરી મળીશું કોઈ નવા બ્લોગ સાથે.